हेलो फ्रेंड्स, जो तमारे 11 साइंस बायोलॉजी ની અંદર બીજું ચેપ્ટર જૈવિક વર્ગીકરણ। આ ચેપ્ટર નીટના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। બીજું કે એનસીઈઆરટી બુક ની અંદર આ ચેપ્ટરને એટલું બધું ડિટેલમાં આપેલું નથી, તો આપણે આ ચેપ્ટરને ડિટેલમાં અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું। તો જૈવિક વર્ગીકરણ, તો વર્ગીકરણ આપણે રોજિંદા જીવનની અંદર પણ કેટલીક વસ્તુઓનું વર્ગીકરણ કરીએ છીએ। આપણે ઘરે વોર્ડરોબની અંદર કપડાં ગોઠવવા માટે પણ વર્ગીકરણ કરીએ છીએ। ઉનાળાના કપડાં અલગ રાખીએ છીએ, શિયાળાના કપડાં અલગ રાખીએ છીએ। રસોડાની અંદર આપણે રસોઈના જે વાસણો હોય છે તેનું પણ અલગ અલગ રીતે વર્ગીકરણ કરીએ છીએ। કાચના વાસણોને અલગ રાખીએ છીએ, પ્લેટોને અલગ રાખીએ છીએ, વાટકીઓને અલગ રાખીએ છીએ। તો આ વર્ગીકરણ કેમ કરવામાં આવે છે? તો આપણે કામ કરવાની સરળતા રહે તે માટે આપણે આ બધી વસ્તુઓનું શું કરીએ છીએ? વર્ગીકરણ કરીએ છીએ। પરંતુ આપણે આ ચેપ્ટરની અંદર આપણે સજીવોનું વર્ગીકરણ ભણવાનું છે। તો સજીવોનું વર્ગીકરણ ક્યારથી કરવામાં આવેલું છે? તો જ્યારથી સજીવ સૃષ્ટિનો પ્રારંભ થયો છે ત્યારથી સજીવોનું વર્ગીકરણ કરવાના પ્રયત્નો થયેલા છે। શરૂઆતની અંદર આપણે પ્રાકૃતિક પ્રેરણાને આધારે સજીવોનું વર્ગીકરણ કરતા હતા। જેવી રીતે આપણે ખોરાક, આશ્રય, પહેરવેશની જે આવશ્યકતા જણાય તે માટે તેના માટે જરૂરી જે સજીવો હતા તેમનું આપણે વર્ગીકરણ કરતા હતા, જેને આપણે પ્રાકૃતિક પ્રેરણાને આધારે સજીવોનું વર્ગીકરણ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે વૈજ્ઞાનિક ધોરણને આધારે સજીવોનું વર્ગીકરણ કરતા આવ્યા। તો વૈજ્ઞાનિક ધોરણને આધારે સજીવોનું વર્ગીકરણ કરનાર સૌપ્રથમ સાયન્ટિસ્ટ એરિસ્ટોટલ છે। કોણ છે? એરિસ્ટોટલ છે। તો વૈજ્ઞાનિક ધોરણને આધારે સજીવોનું વર્ગીકરણ આપણે અહીંયા આગળ અલગ અલગ પદ્ધતિથી આપણે એને સમજીશું। તો જૈવિક વર્ગીકરણ એટલે કે સજીવોનું વર્ગીકરણ, તેની અંદર આપણે અલગ અલગ 3 પદ્ધતિ જોઈશું। પહેલી છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, બીજી છે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ અને ત્રીજી છે ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ। તો આપણે અહીંયા આગળ અલગ અલગ 3 વર્ગીકરણ પદ્ધતિને ડિટેલમાં સમજવાની છે। એ વર્ગીકરણનો ઇતિહાસને આપણે અહીંયા આગળ જોવાનો છે। તો વૈજ્ઞાનિક ધોરણને આધારે સજીવોનું વર્ગીકરણ કરનાર સૌપ્રથમ સાયન્ટિસ્ટ કોણ છે? એરિસ્ટોટલ છે। કોણ છે? એરિસ્ટોટલ છે। તો આ રીતે પણ એમસીક્યુ પૂછાઈ શકે છે। આપણે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ પહેલા જોઈએ। કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ એ માત્ર બાહ્ય લક્ષણોને આધારે સજીવોને નાના મોટા જૂથોની અંદર વિભાજિત કરેલા છે, જેને કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે। કુદરતી વર્ગીકરણ પદ્ધતિની અંદર બાહ્ય લક્ષણો ઉપરાંત કેટલાક અંતસ્થ રચના એટલે કે એનાટોમી એટલે કે કોષીય રચના કેવી હોય છે, બરોબર, તેની અંદર જે દેહધર્મી ક્રિયાઓ કેવી રીતે થાય છે, ગર્ભવિદ્યા કેવી રીતની હોય છે, આ બધી અંતસ્થ રચનાના લક્ષણોને પણ ત્યાં આગળ ધ્યાનમાં લીધેલા છે। ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ એ સજીવોના ઉદ્વિકાસના ક્રમને અનુલક્ષીને ત્યાં આગળ વર્ગીકરણ કરેલું છે। આપણે આવી રીતે અલગ અલગ 3 વર્ગીકરણ પદ્ધતિઓ જોઈશું। તો પહેલું ખ્યાલ આવી ગયો, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ માત્ર બાહ્ય લક્ષણોને ધ્યાનમાં લઈને સજીવોનું વર્ગીકરણ કરેલું છે। કુદરતી વર્ગીકરણ પદ્ધતિમાં બાહ્ય લક્ષણો ઉપરાંત કેટલીક અંતસ્થ રચનાને પણ ધ્યાનમાં ત્યાં લીધેલી છે। તે ધર્મ વિદ્યા છે, ગર્ભ વિદ્યા છે, બરોબર, કોષીય રચના કેવી છે, આ બધી જ રચનાને પણ ત્યાં એ બધા જ લક્ષણોને ધ્યાનમાં લઈને અહીંયા વર્ગીકરણ કરેલું છે। તે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ છે। સજીવોના ઉદ્વિકાસીય ક્રમને અનુલક્ષીને જે વર્ગીકરણ કરવામાં આવેલું છે તેને ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે। આ અલગ અલગ પ્રકારની 3 જે વર્ગીકરણ પદ્ધતિની અંદર અલગ અલગ સાયન્ટિસ્ટોનો ફાળો રહેલો છે। તો આપણે અહીંયા આગળ પહેલી શરૂઆત કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, જે માત્ર બાહ્ય લક્ષણો, કેટલાક જ બાહ્ય લક્ષણો, જે હેબિટ અને હેબિટેટની વાત કરીએ, હેબિટ અને હેબિટેટ એટલે કે વસવાટ, તો હેબિટ અને વસવાટને ધ્યાનમાં લઈને સજીવોનું તેની અંદર વર્ગીકરણ કરેલું છે। તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપનાર સાયન્ટિસ્ટો કયા કયા છે? તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિની શરૂઆત એરિસ્ટોટલે કરેલી છે। બીજું છે થિયોફ્રેસ્ટસ, ત્રીજું છે બોવિન, ચોથો છે એલ્ડર એન્ડ પ્લિની,
ને પાંચમો છે કેરોલસ લિનિયસ. આમ અલગ અલગ 5 સાયન્ટિસ્ટોએ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. એ પાંચે પાંચ સાયન્ટિસ્ટોનો ઇતિહાસ આપણે એક પછી એક અહીંયા જોઈશું. તો એરિસ્ટોટલ, તો વૈજ્ઞાનિક ધોરણને આધારે વર્ગીકરણ પદ્ધતિ આપનાર સૌપ્રથમ સાયન્ટિસ્ટ કોણ છે? એરિસ્ટોટલ છે. તો અહીંયા આપણે લખી શકીએ વૈજ્ઞાનિક ધોરણને આધારે વર્ગીકરણ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક છે. માટે તેને આપણે જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખીએ છીએ. જીવ વિજ્ઞાનના પિતા કોણ છે? એરિસ્ટોટલ છે. પરીક્ષામાં પૂછે કે જીવ વિજ્ઞાનના પિતા કોણ? તો એરિસ્ટોટલ. તે એક પ્રાણીશાસ્ત્રી હતા, માટે તેને પ્રાણીશાસ્ત્રના પિતા પણ કહેવામાં આવે છે. પ્રાણીશાસ્ત્રના પિતા. પરીક્ષામાં પૂછે કે ફાધર ઓફ ઝૂલોજિસ્ટ, પ્રાણીશાસ્ત્રના પિતા કોણ છે? તો એરિસ્ટોટલ છે. તેમને સજીવોને બે જૂથમાં વિભાજિત કરેલા છે. કયા બે જૂથમાં વિભાજિત કર્યા? તો કેટલીક વનસ્પતિ અને કેટલાક સજીવોને પ્રાણીઓ. તો આ જે વર્ગીકરણ પદ્ધતિ આપી, સજીવોને બે ભાગમાં વિભાજિત કરેલા છે, વનસ્પતિ અને પ્રાણીઓ. તેમને પોતે એક બુક લખેલી છે પોતાના જીવન દરમિયાન. તેમને લખેલી બુકનું નામ છે હિસ્ટોરિયા એનિમેલિયા. હિસ્ટોરિયા એનિમેલિયા કરીને જે બુક લખેલી છે, એ બુકની અંદર આ વર્ગીકરણનો તેમને ઉલ્લેખ કરેલો છે. તો જે સજીવોને વનસ્પતિને પ્રાણીઓ, તો વનસ્પતિ ને તેના કદને આધારે તેને 3 જૂથમાં તેને વિભાજિત કરેલી છે. જે નાના કદની હોય છે, જેનું કદ 2 મીટર કરતા નાનું છે, તેમને આપણે છોડ કહીએ છીએ. છોડ તો 2 મીટર કરતા કેવું છે? નાના કદની હોય છે. જેનું કદ મધ્યમ હોય છે, મધ્યમ કદની જે વનસ્પતિને શ્રુપ કહેવામાં આવે છે. અને ખૂબ જ ઊંચી વનસ્પતિ હોય છે, તેને આપણે વૃક્ષ કહીએ છીએ. તો આમ વનસ્પતિને તેના કદને આધારે 3 ભાગમાં વિભાજિત કરી. જે વનસ્પતિ 2 મીટર કરતા નાના કદની હોય છે તેને છોડ કહેવામાં આવે છે. જે મધ્યમ કદની હોય છે તેને શ્રુપ કહેવામાં આવે છે. અને જે ખૂબ જ ઊંચી હોય છે તેને વૃક્ષ કહેવામાં આવે છે. તેવી જ રીતે પ્રાણીઓમાં આરબીસી ની હાજરી અને ગેરહાજરીને આધારે તેને 2 ભાગમાં વિભાજિત કરેલા છે. જે પ્રાણીઓમાં આરબીસી નો અભાવ હોય છે તેને એનિમા કહેવામાં આવે છે. અને જે પ્રાણીઓની અંદર આરબીસી આવેલા હોય છે તેને ઇનેમા કહેવામાં આવે છે. તો ઇનેમા શું છે ને એનિમા શું છે? આ બે શબ્દો અહીંયા આગળ આપણે સમજવાના છે. તો જે પ્રાણીઓમાં આરબીસી નો અભાવ હોય છે તેને એનિમા કહેવાય, અને જે પ્રાણીઓની અંદર આરબીસી આવેલા હોય છે તેને ઇનેમા કહેવામાં આવે છે. એનિમાનો મતલબ અપૃષ્ઠવંશી પ્રાણીઓ. અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં આરબીસી નો અભાવ હોય છે. ઇનેમાનો મતલબ પૃષ્ઠવંશી પ્રાણીઓ, અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આરબીસી આવેલા હોય છે. ત્યાર પછી વસવાટ, સજીવોનો વસવાટ. તો કેટલાક સજીવો સ્થળચર હોય છે, કેટલાક જલીય હોય છે, અને કેટલાક હવાઈ હોય છે. કેટલાક જમીન પર વસતા હોય છે, કેટલાક પાણીની અંદર વસતા હોય છે, અને કેટલાક હવાની અંદર વસતા હોય છે. તો જલીય વસવાટ ધરાવતા સજીવની વાત કરીએ તો વેલ માછલી. હવાઈ વસવાટમાં કીટકો કેટલાક હોય છે, પક્ષીઓ હોય છે, ચામાચીડીઓ હોય છે. તો આમ તેમના વસવાટને આધારે પણ સજીવોને અલગ અલગ જૂથમાં વિભાજિત કરેલા છે. પરંતુ એરિસ્ટોટલે જે આ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે તેની અંદર પણ કેટલાક ડ્રોબેક્સ રહેલા છે. ડ્રોબેક્સ એટલે કે ગેરફાયદા. ડ્રોબેક નો મતલબ શું થાય મિત્રો? ગેરફાયદા. એરિસ્ટોટલની વર્ગીકરણ પદ્ધતિમાં ડ્રોબેક્સ હતા, માટે જ ત્યાર પછી થિયોપેસ્ટસ એ તેમની વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. તો એરિસ્ટોટલની વર્ગીકરણ પદ્ધતિના ડ્રોબેક્સ કયા છે? તો પહેલો ડ્રોબેક્સ આપણે અહીંયા જોઈએ કે જે વેલ માછલી
એ જલીય વસવાટ ધરાવે છે, જ્યારે આ ચામાચીડિયું એ હવાઈ વસવાટ ધરાવે છે. આ બંને સજીવો એ સસ્તન સજીવો છે. કેવા છે? સસ્તન. ચામાચીડિયું પણ સસ્તન સજીવ છે. તો બંને સસ્તન હોવા છતાં અલગ અલગ વસવાટ ધરાવે છે. તો આપણે પહેલો ડ્રોબેક્સ લખી શકીએ કે વેલ અને ચામાચીડિયું સસ્તન છે, છતાં અલગ અલગ વસવાટમાં વસે છે. ત્યાર પછી બીજો ડ્રોબેક્સ, તો જો અહીંયા કીટકો, તો કીટકો એ અપૃષ્ઠવંશી પ્રાણી છે, જ્યારે પક્ષીઓ એ પૃષ્ઠવંશી છે. તો એક અપૃષ્ઠવંશી છે, એક પૃષ્ઠવંશી છે, છતાં પણ તે એક જ વસવાટની અંદર તેને મૂકેલા છે. તો આ બીજો ડ્રોબેક્સ. તો કીટકો કેવા છે? અપૃષ્ઠવંશી, અને પક્ષીઓ પૃષ્ઠવંશી છે, છતાં એક જ વસવાટમાં સમાવેલ છે. આમ એરિસ્ટોટલની જે વર્ગીકરણ પદ્ધતિમાં પણ ડ્રોબેક્સ આવેલા છે, માટે જ ત્યાર પછી અન્ય સાયન્ટિસ્ટોએ નવી કઈ વર્ગીકરણ પદ્ધતિ અમલમાં મૂકેલી છે. તો આપણે મિત્રો અહીંયા આગળ એરિસ્ટોટલ લેશું. તો વૈજ્ઞાનિક ધોરણને આધારે સૌપ્રથમ વર્ગીકરણ કરનાર સાયન્ટિસ્ટ કોણ છે? એરિસ્ટોટલ છે. માટે જ એરિસ્ટોટલને જીવ વિજ્ઞાનના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. આ ઉપરાંત તેમને પ્રાણીશાસ્ત્રના પિતા પણ કહેવામાં આવે છે. બીજું કે તેમને કઈ બુક લખેલી છે? તો હિસ્ટોરિયા એનિમેલિયા. તો એનિમેલિયા એટલે કે એનિમલ એટલે કે પ્રાણી, બરોબર? તો પ્રાણીશાસ્ત્રના પિતા કોણ? એરિસ્ટોટલ. માટે તેમને લખેલી બુક કઈ? તો એનિમેલિયા, હિસ્ટોરિયા એનિમેલિયા. બરોબર? આવી રીતે આપણે પણ તેને યાદ રાખી શકીએ છીએ. હિસ્ટોરિયા એનિમેલિયા એટલે કે પ્રાણીશાસ્ત્રના જે પિતા છે તેમને જે બુક લખેલી છે. તો એરિસ્ટોટલે ને આપણે પ્રાણીશાસ્ત્રના પિતા કહીએ છીએ, અને તેમને લખેલી બુક કઈ યાદ રાખવાની? હિસ્ટોરિયા એનિમેલિયા. તેની અંદર આ વર્ગીકરણનો તેમને ઉલ્લેખ કરેલો છે. બરોબર મિત્રો? ત્યાર પછી હવે આપણે થિયોફ્રેસ્ટસની વર્ગીકરણ પદ્ધતિનો આપણે ઇતિહાસ ત્યાં આગળ જોઈએ. ત્યાર પછી કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપતા બીજો સાયન્ટિસ્ટ કોણ છે? થિયોફ્રેસ્ટસ. તેમને પ્રાચીન વનસ્પતિનું વર્ગીકરણ કરેલું છે. કઈ વનસ્પતિ? પ્રાચીન વનસ્પતિનું વર્ગીકરણ કરનાર સાયન્ટિસ્ટ કોણ છે? થિયોફ્રેસ્ટસ છે. માટે તેને પ્રાચીન વનસ્પતિ શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. તો પ્રાચીન વનસ્પતિ શાસ્ત્રના પિતા કોણ છે? થિયોફ્રેસ્ટસ છે. બરોબર? તેમને 480 પ્રકારની વનસ્પતિનું વર્ગીકરણ કરેલું છે. 480 પ્રકારની અલગ અલગ વનસ્પતિનું તેમને વર્ગીકરણ કરેલું છે. તેમને પણ વનસ્પતિને તેના કદને આધારે અલગ અલગ જૂથમાં વિભાજિત કરેલી છે. છોડ, સૃપ, વૃક્ષ એવા ભાગોમાં તેમને વિભાજિત કરેલી છે. તેમને પોતાના જીવન દરમિયાન અલગ અલગ 3 બુક લખેલી છે. તેમને લખેલી બુકના નામ આપણને ખબર હોવા જોઈએ. આપણે એરિસ્ટોટલે લખેલી બુકનું નામ આપણે ખ્યાલ આવી ગયો, હિસ્ટોરિયા એનિમેલિયા. પરંતુ થિયોફ્રેસ્ટસે તેમના જીવન દરમિયાન અલગ અલગ 3 બુક લખેલી છે. પહેલી બુકનું નામ છે હિસ્ટોરિયા પ્લાન્ટેરમ. હિસ્ટોરિયા પ્લાન્ટેરમ. આ હિસ્ટોરિયા પ્લાન્ટેરમ એ વનસ્પતિ શાસ્ત્રની અંદર સૌપ્રથમ લખવામાં આવેલી બુક છે. વનસ્પતિ શાસ્ત્રની સૌપ્રથમ લખવામાં આવેલી બુક કઈ છે? તો હિસ્ટોરિયા પ્લાન્ટેરમ એ વનસ્પતિ શાસ્ત્રમાં લખવામાં આવેલી સૌપ્રથમ બુક છે. તે બુક કોને લખેલી છે? થિયોફ્રેસ્ટસે લખેલી છે. બીજી જે બુક છે કોઝિસ ઓફ પ્લાન્ટ. કોઝિસ એટલે કારણો, બરોબર? કોઝિસ ઓફ પ્લાન્ટ. તો કોઝિસ ઓફ પ્લાન્ટ એ બીજા નંબરની બુક છે. ત્રીજી બુક છે ઇન્ક્વાયરી ઇનટુ પ્લાન્ટ. ઇન્ક્વાયરી
ઇન્ટુ પ્લાન. આમ થિયોપેસ્ટસે તેમના જીવન દરમિયાન 3 બુક લખી, હિસ્ટોરિયા પ્લાન્ટેરમ, કોઝિસ ઓફ પ્લાન્ટ અને ઇન્ક્વાયરી ઇન્ટુ પ્લાન. હિસ્ટોરિયા પ્લાન્ટેરમ એ વનસ્પતિ શાસ્ત્રની સૌપ્રથમ લખવામાં આવેલી બુક છે. આ બુક જે લખેલી છે તે લગભગ 1555 થી 1565 ના સમય દરમિયાન આ બુકને લખવામાં આવેલી હતી અને 1750 ની અંદર તેને પબ્લિશ કરવામાં આવેલી છે. પબ્લિશ ક્યારે થઈ? 1750 ની અંદર તેને પબ્લિશ કરવામાં આવેલી હતી. ને કઈ સાલની અંદર તેને લખવામાં આવી હતી? તો 1555 થી 1565 ના સમય દરમિયાન આ હિસ્ટોરિયા પ્લાન્ટેરમ નામની સૌપ્રથમ જે વનસ્પતિ શાસ્ત્રની જે બુક સૌપ્રથમ તે લખવામાં આવેલી. હવે એરિસ્ટોટલ અને થિયોપેસ્ટલ આ બે સાયન્ટિસ્ટોને આપણે ગ્રીક પોલિટિકલ ફિલોસોફર તરીકે ઓળખીએ છીએ. તો પરીક્ષાની અંદર આવે કે ગ્રીક પોલિટિકલ ફિલોસોફર કયા સાયન્ટિસ્ટ છે? તો એરિસ્ટોટલ અને થિયોપેસ્ટસ શાના તરીકે ઓળખીએ છીએ? ગ્રીક પોલિટિકલ ફિલોસોફર. ગ્રીક પોલિટિકલ ફિલોસોફર છે. પરીક્ષામાં પૂછે કે ગ્રીક પોલિટિકલ ફિલોસોફર કયા સાયન્ટિસ્ટ છે? તો એરિસ્ટોટલ અને થિયોપેસ્ટસ એ ગ્રીક પોલિટિકલ ફિલોસોફર છે. ત્યાર પછી બોહવેન નામના સાયન્ટિસ્ટે પણ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપી. એલ્ડર અને પ્લિનીએ પણ વર્ગીકરણ પદ્ધતિ આપી. બરોબર? તો આપણે એલ્ડર અને પ્લિનીની વર્ગીકરણ પદ્ધતિની આગળ શોર્ટની અંદર જોઈ લઈએ. એલ્ડર અને પ્લિની બધા સાયન્ટિસ્ટની વર્ગીકરણ પદ્ધતિ કઈ ડિટેલમાં અહીંયા આપણે જોવાની જરૂર નથી. એલ્ડર અને પ્લિનીએ જે પ્રાણીઓ છે તેને બે જૂથમાં વિભાજિત કર્યા. કેટલાક પ્રાણીઓ ઉડ્ડયન કરતા હતા, કેટલાક પ્રાણીઓ ઉડી શકતા ન હતા. બરોબર? તો ઉડી શકે તેવા પક્ષીઓ, ઉડી શકે તેવા પક્ષીઓનું અલગ જૂથ બનાવ્યું. માની લો કે પોપટ, ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ કે પોપટ જે ઉડી શકે તે પક્ષીઓનું અલગ જૂથ બનાવ્યું. ન ઉડી શકે તેવા પક્ષીઓ તો કીવી, ઓસ્ટ્રીચ આ ઉડી ન શકે તેવા પક્ષીઓ છે. તો પોપટ, કીવી અને ઓસ્ટ્રીચ તો આ બધા જ પક્ષીઓ છે, પરંતુ તેમને બે અલગ અલગ જૂથમાં વિભાજિત કરેલા છે. તો તે તેમનો ડ્રોબેક છે. તો આ ઉડી શકે ને ન ઉડી શકે તેવા પક્ષીઓનું અલગ અલગ જૂથ તેમને બનાવ્યું. બરોબર? પરંતુ બધા શું છે? પક્ષીઓ છે, છતાં તેમને અલગ અલગ જૂથની અંદર વિભાજિત કરેલા છે. તો એલ્ડર અને પ્લિનીનો તે ડ્રોબેક્સ રહેલો છે. માટે જ ત્યાર પછી કોણ આવ્યું? લિનિયસ આવ્યા. તો કેરોલસ લિનિયસ એ વર્ગીકરણની અંદર સૌથી વધારેમાં વધારે યોગદાન આપનાર સાયન્ટિસ્ટ છે. તેમણે ઘણા બધા દેશોની મુલાકાત લીધા પછી તેમને આ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. તો પરીક્ષાની અંદર પૂછે કે વર્ગીકરણની અંદર સૌથી વધારેમાં વધારે યોગદાન આપનાર સાયન્ટિસ્ટ કોણ છે? તો કેરોલસ લિનિયસ. કોણ છે? કેરોલસ લિનિયસ. તેમને વર્ગીકરણની અંદર સૌથી વધારેમાં વધારે યોગદાન આપેલું છે. ખૂબ જ તેમને સમય આપીને સજીવોનું ત્યાં વર્ગીકરણ કરેલું છે. તો આપણે કેરોલસ લિનિયસનું વર્ગીકરણ આપણે અહીંયા આગળ જોઈશું. તો મિત્રો આપણે પહેલા એરિસ્ટોટલ વિશે ભણ્યા, ત્યાર પછી થિયોપેસ્ટસ વિશે ભણ્યા, ત્યાર પછી એલ્ડર અને પ્લિની વિશે આપણે જોયું. એલ્ડર અને પ્લિનીનો ડ્રોબેક શું છે? તો ઉડી શકે તેવા પોપટ, ન ઉડી શકે તેવા કીવી અને ઓસ્ટ્રીચ આ બધા પક્ષીઓ જ છે, છતાં પણ તેમને અલગ અલગ જૂથમાં તેને વિભાજિત કરેલા છે. તો તે તેનો ડ્રોબેક છે. હવે આપણે કેરોલસ લિનિયસનો ઇતિહાસ જોવાનો છે. તો કેરોલસ લિનિયસે પણ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. સૌથી વધારેમાં વધારે વર્ગીકરણ ની અંદર યોગદાન આપનાર સાયન્ટિસ્ટ કોણ છે? કેરોલસ લિનિયસ છે. આપણે અહીંયા કેરોલસ લિનિયસ એ સ્વીડનના વૈજ્ઞાનિક છે, પરંતુ તેમને લેટિન ભાષામાં કામ કરેલું છે. કઈ ભાષા? લેટિન ભાષામાં કામ કરેલું છે. કેરોલસ લિનિયસનું સાચું નામ, તેમનું સાચું નામ શું છે? કાર્લ વાન લિન. આ યાદ રાખજો મિત્રો,
કેરોલસ લિનિયસનું સાચું નામ શું છે? કાર્લ વાન લિન છે, પરંતુ તેમને લેટિન ભાષામાં કામ કરેલું છે માટે તેમનું નામ પણ તેમને લેટિન ભાષામાં રાખ્યું અને લેટિન ભાષામાં કેરોલસ લિનિયસનું નામ લેટિન નામ શું થાય છે? કેરોલસ લિનિયસ. તો કેરોલસ લિનિયસ એ લેટિન નામ છે તેમનું સાચું નામ છે કાર્લ વાન લિન છે. કેરોલસ લિનિયસ એ વર્ગીકરણની અંદર સૌથી વધારેમાં વધારે યોગદાન આપનાર સાયન્ટિસ્ટ છે માટે તેમને વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. તેમણે વનસ્પતિનું પણ વર્ગીકરણ કર્યું છે અને પ્રાણીઓનું પણ વર્ગીકરણ કરેલું છે માટે તેમને વનસ્પતિ વર્ગીકરણ વિદ્યાના પિતા, વનસ્પતિ વર્ગીકરણના પિતા અને પ્રાણીઓનું પણ વર્ગીકરણ કરેલું છે માટે પ્રાણી વર્ગીકરણના પિતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. પછી આમ પૂછે કે વનસ્પતિ વર્ગીકરણના પિતા કોણ? તો પણ કોણ છે? કેરોલસ લિનિયસ છે. પ્રાણી વર્ગીકરણ વિદ્યાના પિતા કોણ છે? તો પણ કેરોલસ લિનિયસ છે. તો વર્ગીકરણ વિદ્યાના પિતા, તેને શોર્ટમાં આપણે કહી શકીએ કે વર્ગીકરણ વિદ્યાના પિતા. ખ્યાલ આવી ગયો? જીવ વિજ્ઞાનના પિતા એરિસ્ટોટલ છે. પ્રાણીશાસ્ત્રના પિતા કોણ છે? એરિસ્ટોટલ છે. પ્રાચીન વર્ગની વનસ્પતિ વિદ્યાના પિતા કોણ છે? પ્રાચીન વનસ્પતિ વિદ્યાના પિતા થિયોફ્રેસ્ટસ છે. પરંતુ વર્ગીકરણ વિદ્યાના પિતા કોણ છે? તો કેરોલસ લિનિયસ છે. બરાબર? તેમને લેટિન ભાષામાં તેનું વર્ગીકરણ કરેલું છે કે લેટિન ભાષામાં તેમને અભ્યાસ કરેલો છે માટે તેમનું નામ, જે સાચું નામ તેમનું શું છે? કાર્લ વાન લિન છે, પરંતુ તેમને લેટિન ભાષામાં કામ કર્યું માટે તેમને પોતાનું નામ કેરોલસ લિનિયસ લેટિન ભાષામાં પોતાનું નામ રાખેલું છે. કેરોલસ લિનિયસે પોતાના જીવન દરમિયાન અલગ અલગ 5 બુકો લખેલી છે. 5 બુકોના નામ આપણને ખબર હોવી જોઈએ. તો કેરોલસ લિનિયસે પોતાના જીવન દરમિયાન લખેલી 5 બુક, તેમાંથી જે પહેલી બુક છે તેને હોર્ટસ અપલેન્ડિકસ કહેવામાં આવે છે. હોર્ટસ અપલેન્ડિકસ આ તેમને પહેલી જે બુક લખી. ત્યાર પછી ફિલોસોફિયા બોટની બીજી બુક લખી, તેનું નામ શું છે? ફિલોસોફિયા બોટની. ને ત્યાર પછી ત્રીજી બુક લખી છે તેને સ્પેસિસ પ્લાન્ટેરમ. સ્પેસિસ પ્લાન્ટેરમ. અને ત્યાર પછી જે ચોથી બુક લખેલી છે તે જીનેરા પ્લાન્ટેરમ. જીનેરા. અને જે પાંચમી બુક લખેલી છે તે સિસ્ટેમા નેચુરા. સિસ્ટેમા નેચુરા. આ કેરોલસ લિનિયસે પોતાના જીવન દરમિયાન અલગ અલગ 5 બુક લખેલી છે. હોર્ટસ અપલેન્ડિકસ, બીજી છે ફિલોસોફિયા બોટની, ત્રીજું છે સ્પેસિસ પ્લાન્ટેરમ, ચોથી છે જીનેરા પ્લાન્ટેરમ અને પાંચમી બુક છે સિસ્ટેમા નેચુરા. તો કેરોલસ લિનિયસે પોતાના જીવન દરમિયાન અલગ અલગ 5 બુક લખી. તેમાંથી સ્પેસિસ પ્લાન્ટેરમ જે બુક લખી છે તે 1753 ની અંદર, એટલે કે 1 મે 1753, 1 મે 1753 ની અંદર સ્પેસિસ પ્લાન્ટેરમ નામની તેમને બુક લખેલી છે. એ બુકની અંદર તેમને વનસ્પતિ 6000 વનસ્પતિના સાયન્ટિફિક નામનો તેમને ઉલ્લેખ કરેલો છે. 6000 વનસ્પતિના વૈજ્ઞાનિક નામનો તેની અંદર ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછી જીનેરા પ્લાન્ટેરમ. જીનેરા પ્લાન્ટેરમ એ 1737 ની અંદર તેમને બુક લખેલી છે. એ તેમનું ફર્સ્ટ એડિશન છે. સ્પેસિસ પ્લાન્ટેરમ એ 5મું એડિશન છે. આ કયું એડિશન છે? 5મું. જ્યારે જીનેરા પ્લાન્ટેરમ એ તેમનું ફર્સ્ટ એડિશન જે 1737 ની અંદર લખેલી છે, જેની અંદર વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણ એટલે કે વનસ્પતિનું વર્ણન, ડિસ્ક્રિપ્શન તેની અંદર સમાવેશ કરેલો છે. વનસ્પતિના વૈજ્ઞાનિક નામ માટે તેમને અલગ બુક લખેલી છે. વનસ્પતિના વર્ણન માટેની પણ તેમને અલગ બુક લખેલી છે. વનસ્પતિ સૃષ્ટિનું વર્ણન, વનસ્પતિ સૃષ્ટિનું વર્ણન, આ બંને અલગ અલગ બુકની અંદર તેમને સમાવેશ કરેલો છે. ત્યાર પછી સિસ્ટેમા નેચુરા જે 1 ઓગસ્ટ
1758 ની અંદર તેમને બુક લખી સિસ્ટેમા નેચુરા, જેની અંદર પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ અને પ્રાણીઓનું વર્ણનનો પણ સમાવેશ એક જ બુકની અંદર કરેલો છે. તો પ્રાણીઓ નું વૈજ્ઞાનિક નામ અને પ્રાણી સૃષ્ટિનું વર્ણન એ એક જ બુકની અંદર તેમને સમાવેશ કરેલો છે. પરીક્ષાની અંદર પૂછે કે જે તે વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ ક્યારથી અમલમાં આવ્યું, તો 1753 પછી. 1753 પહેલા પણ અન્ય સાયન્ટિસ્ટોએ કેટલીક વનસ્પતિના વૈજ્ઞાનિક નામ આપેલા છે, પરંતુ જ્યારે કેરોલસ લિનિયસે ફર્સ્ટ મે 1753 ની અંદર ત્યારે વૈજ્ઞાનિક સજીવોનું એટલે કે વનસ્પતિનું જે વૈજ્ઞાનિક નામ આપ્યા, ત્યાર પછી તેના જે આપેલા વૈજ્ઞાનિક નામને જ માન્ય રાખવામાં આવેલા છે. તેના પહેલા જે તે વૈજ્ઞાનિકોએ જે વનસ્પતિના વૈજ્ઞાનિક નામ આપેલા છે તે બધા અમાન્ય પછી ગણવામાં આવેલા છે. તો પરીક્ષામાં પૂછે કે વનસ્પતિના વૈજ્ઞાનિક નામ કઈ સાલથી અમલમાં આવ્યા, તો ફર્સ્ટ મે 1753 પછી જે તે વૈજ્ઞાનિક નામને આપણે માન્ય ગણીએ છીએ. એવી જ રીતે પ્રાણીઓનું કોઈ વૈજ્ઞાનિક નામ પૂછે તો પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ ક્યારથી અમલમાં આવ્યા, તો 1 ઓગસ્ટ 1758 થી ને પ્રાણીઓનું પણ વૈજ્ઞાનિક નામ આપેલા છે. તો કેરોલસ લિનિયસે પોતાના જીવન દરમિયાન અલગ અલગ 5 બુક લખેલી છે. 5 બુકની અંદર ફિલોસોફિયા જે બોટની છે, ફિલોસોફિયા બોટનીની અંદર તેને પ્રિન્સિપલ નોમેનક્લેચરનો ઉલ્લેખ કરેલો છે. નોમેનક્લેચર એટલે કે નામકરણ, નામકરણના જે સિદ્ધાંતો, નામકરણના જે સિદ્ધાંતો નો ઉલ્લેખ કઈ બુકની અંદર કરેલો છે, ફિલોસોફિયા બોટનીની અંદર. નોમેનક્લેચર, પ્રિન્સિપલ નોમેનક્લેચર જેને કહેવાય, શું કહેવાય ઇંગ્લિશમાં, પ્રિન્સિપલ નોમેનક્લેચર. તો પ્રિન્સિપલ નોમેનક્લેચર નો ઉલ્લેખ કઈ બુકની અંદર કરેલો છે, ફિલોસોફિયા બોટનીની અંદર કરેલો છે. બરોબર. 6000 વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ એક જ બુકની અંદર તેમને સમાવેશ કર્યો. તે કઈ બુક છે, સ્પેસીસ પ્લાન્ટેરમ. બરોબર. ક્યારે તે આપી, ક્યારે લખી, 1 મે 1753 ની અંદર તેને પબ્લિશ કરવામાં આવેલી હતી. તે તેમનું 5મું એડિશન છે. તેમની કયું એડિશન કહેવાય, સ્પેસીસ પ્લાન્ટેરમ એ 5th એડિશન છે. તેમનું જે પહેલું એડિશન છે તે જીનેરા પ્લાન્ટેરમ છે, જેની અંદર વનસ્પતિ સૃષ્ટિનું વર્ણનનો ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછી સિસ્ટેમા નેચુરા 1 ઓગસ્ટ 1758, તેની અંદર પ્રાણીઓનું વૈજ્ઞાનિક નામ અને પ્રાણીઓનું વર્ણનનો પણ તેની અંદર સમાવેશ કરી દીધેલો છે. તો આ એક જ બુકની અંદર પ્રાણીઓનું વૈજ્ઞાનિક નામ અને પ્રાણી સૃષ્ટિનું વર્ણન એક જ બુકની અંદર સમાવેશ કરેલો છે. જ્યારે વનસ્પતિ માટે વનસ્પતિના વૈજ્ઞાનિક નામ માટે અલગ બુક બનાવી અને વનસ્પતિના વર્ણન માટે પણ તેમને અલગ બુકની અંદર તેનો સમાવેશ કરેલો છે. તો કેરોલસ લિનિયસે તેના જીવન દરમિયાન અલગ અલગ જે 5 બુક લખેલી છે, એ 5 બુકોના નામ આપણને ખબર હોવી જોઈએ. કઈ બુકની અંદર કઈ કન્ટેન્ટ તેમને આપેલું છે એનું કન્ટેન્ટ પણ તમને ખબર હોવી જોઈએ. તો કેરોલસ લિનિયસ ને વર્ગીકરણ વિદ્યાના પિતા પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત તેમને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પણ આપેલી છે. તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક કોણ છે, કેરોલસ લિનિયસ છે. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો મિત્રો. આ બધું જ નોલેજ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ બધી બાબત, આ બધા જે સેન્ટેન્સ હું જે લખું છું, આ સેન્ટેન્સ તમારે એનસીઈઆરટી બુકની અંદર આપેલા નથી. બરોબર. તો આપણે હવે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કેરોલસ લિનિયસે જે આપી છે તેને ડિટેલમાં અહીંયા આપણે સમજીએ. તો સ્ક્રીનશોટ લઈ લેજો. તો મિત્રો આપણે જે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિની અંદર કેરોલસ લિનિયસની જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપણે ભણીશું. તો કેરોલસ લિનિયસે આપેલી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. દ્વિસૃષ્ટિ કેમ કહેવામાં આવે છે, તો સજીવોને 2 સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે. એક છે વનસ્પતિ સૃષ્ટિ અને બીજી છે પ્રાણી સૃષ્ટિ. સજીવોને 2 સૃષ્ટિની અંદર વિભાજિત કરેલા છે. તો કેટલાક લક્ષણોને આધારે સજીવોને 2 ભાગમાં વિભાજિત કરેલા છે. તો કયા કયા લક્ષણોને આધારે સજીવોને 2 ભાગમાં વિભાજિત કરેલા છે, તો પહેલું લક્ષણ છે
પહેલું લક્ષણ છે સેલ વોલ એટલે કે કોષ દિવાલ. તો વનસ્પતિ સૃષ્ટિની અંદર કોષ દિવાલ આવેલી છે આપણને ખબર છે. પ્રાણી સૃષ્ટિની અંદર કોષ દિવાલ હોતી નથી. બીજું લક્ષણ છે પ્રચલન. તો વનસ્પતિ સૃષ્ટિ એક જગ્યાએ સ્થાયી થઈને વસતી હોય છે, તે પ્રચલન કરતી નથી, પરંતુ પ્રાણીઓ એ પ્રચલન દર્શાવતા હોય છે. ત્રીજું લક્ષણ છે તે પોષણ પદ્ધતિ. પોષણ પદ્ધતિ તો વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાની જાતે ખોરાક બનાવે છે, માટે તે કેવા હોય છે? સ્વાવલંબી પોષણ પદ્ધતિ અપનાવે છે. જ્યારે પ્રાણીઓ છે તે પરાવલંબી પોષણ પદ્ધતિ અપનાવે છે. ત્યાર પછી ચોથું લક્ષણ છે તે સંવેદના. સંવેદના તો વનસ્પતિ એ પુઅરલી સંવેદના જો જોવા મળે છે. પુઅરલી એટલે કે નબળી સંવેદના. જ્યારે પ્રાણી સૃષ્ટિ એ વધારે પ્રમાણમાં સંવેદિત હોય છે, એટલે કે વધારે સંવેદના તે ધરાવતી હોય છે. એટલે કે પ્રાણી સૃષ્ટિની અંદર વેલ ડેવલપ થયેલી સંવેદના હોય છે, જ્યારે વનસ્પતિ સૃષ્ટિની અંદર પુઅરલી ડેવલપ થયેલી સંવેદના હોય છે. ત્યાર પછી આકુંચક રસધાની. પાંચમો જે પોઈન્ટ આકુંચક રસધાની. હવે આપણને ખબર હોવી જોઈએ કે આકુંચક રસધાની એ માત્ર કોની અંદર હોય છે? પ્રાણી સૃષ્ટિમાં જ હોય છે. વનસ્પતિ સૃષ્ટિની અંદર આકુંચક રસધાની હોતી નથી. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ છે ખોરાક સંચય. ખોરાક સંચય તો વનસ્પતિ સૃષ્ટિની અંદર એટલે કે વનસ્પતિની અંદર ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે સંચય થાય છે, જ્યારે પ્રાણીઓની અંદર ખોરાક ગ્લાયકોજન સ્વરૂપે સંચય થતો હોય છે. ખ્યાલ આવી ગયો? તો ખોરાક સંચય. ત્યાર પછી કોષરસમાં રહેલા અકાર્બનિક દ્રવ્યો. કોષરસ અકાર્બનિક દ્રવ્યો તો કોષરસની અંદર અકાર્બનિક દ્રવ્યો કોની અંદર હોય? વનસ્પતિની અંદર જ હોય છે. પ્રાણીઓની અંદર કોષરસમાં અકાર્બનિક દ્રવ્યો હોતા નથી. ત્યાર પછી આઠમો ટોપિક રસધાની. આકુંચક રસધાની હતી, આ એકલી રસધાની. તો રસધાની એ વનસ્પતિ સૃષ્ટિમાં હોય છે, મોટી રસધાની આવેલી છે, જ્યારે પ્રાણી સૃષ્ટિની અંદર રસધાનીનો અભાવ હોય અથવા હોય તો નાના કદની હોય છે. ત્યાર પછી આકાર, ચોક્કસ આકાર. ચોક્કસ આકાર તો ચોક્કસ આકાર કોનો હોય છે? તો પ્રાણીઓનો હોય છે. વનસ્પતિનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. ત્યાર પછી આજીવન વૃદ્ધિ. આજીવન વૃદ્ધિ કયા સજીવો આજીવન વૃદ્ધિ કરે છે? પ્રાણીઓ આજીવન વૃદ્ધિ કરે તો આપણને ખબર છે કે આપણી ઉંમર 18 થી 20 વર્ષ સુધી થાય છે, ત્યાં સુધી જ આપણું કદ વધતું હોય છે, એટલે કે લંબાઈમાં વૃદ્ધિ થતી હોય છે. પરંતુ વનસ્પતિ છે એ આજીવન વૃદ્ધિ કરે છે, એ ઘરડી થાય છે છતાં પણ તેના ઉપર નવા અંગોનું નિર્માણ થતું હોય છે, નવા પર્ણો આવતા હોય છે. પરંતુ પ્રાણીઓની અંદર અમુક ઉંમર સુધી જ વૃદ્ધિ કરે છે. તો આજીવન વૃદ્ધિ કોણ દર્શાવે છે? તો વનસ્પતિની અંદર જોવા મળે છે. પ્રાણીઓ એ આજીવન વૃદ્ધિ દર્શાવતા નથી. ત્યાર પછી આપણે તેના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ તો વનસ્પતિ સૃષ્ટિની અંદર સમાવેશ થયેલા સજીવો કયા કયા છે? તો પ્રાણી સૃષ્ટિની અંદર સમાવેશ થયેલા સજીવો આપણે લખી દઈએ તો એક તો પ્રજીવ છે, અપૃષ્ઠવંશી સજીવો છે અને પૃષ્ઠવંશી સજીવો નો સમાવેશ થાય છે. પરંતુ વનસ્પતિ સૃષ્ટિની અંદર લીલ, ફૂગ, બેક્ટેરિયા, પછી દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ. તો આ બધી જ વનસ્પતિ સૃષ્ટિની અંદર સમાવેશ થયેલા સજીવો છે. તો કેરોલસ લિનિયસી જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે તેની અંદર પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ થયેલા સજીવો કયા છે? પ્રજીવ, અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી. જ્યારે વનસ્પતિ સૃષ્ટિની અંદર લીલ, ફૂગ, બેક્ટેરિયા, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિનો સમાવેશ થયેલો છે. હવે જે આ વનસ્પતિ જે સૃષ્ટિ છે એ વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ તેને કેવી રીતે કરેલું છે તેને આપણે અહીં આગળ સમજીશું. તો મિત્રો અહીંયા આગળ કેરોલસ લિનિયસની જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની અંદર
તેને કયા લક્ષણોને આધારે સજીવોને બે જૂથમાં વિભાજિત કરેલા છે તે લક્ષણો તમારે તેનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. ત્યાર પછી હવે તેને જે વનસ્પતિ સૃષ્ટિ ને 24 વર્ગની અંદર કેવી રીતે વિભાજિત કરેલા છે તેને આપણે ડિટેલમાં અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો વનસ્પતિ સૃષ્ટિ, આપણે તેની વનસ્પતિ સૃષ્ટિને આપણે સમજવાની છે. તો કેરોલસ લિનિયસે પુકેસરોની સંખ્યાને આધારે વનસ્પતિ સૃષ્ટિને 24 ક્લાસની અંદર વિભાજિત કરેલા છે. કેટલા વર્ગમાં? 24 વર્ગની અંદર. શાના આધારે? પુકેસરની સંખ્યાને આધારે. તો પુકેસર કોની અંદર હોય? તો જેની અંદર પુષ્પ આવતા હોય તેની અંદર પુકેસર હોય છે. તો તેને પુષ્પ ધરાવતી જે વનસ્પતિ, જેની અંદર પુષ્પ આવતા હોય એટલે કે પુષ્પધારી વનસ્પતિ ને 1 થી 23 વર્ગની અંદર તેને વિભાજિત કરી, અને 24મો જે વર્ગ છે તે અપુષ્પી વનસ્પતિ તેની અંદર તેને સમાવેશ કરેલો છે. તો 1 થી જે 23 જે વર્ગ છે તેની અંદર કેવી સપુષ્પી વનસ્પતિનો સમાવેશ થયેલો છે. બરોબર? શાના આધારે? પુકેસરોની સંખ્યાને આધારે તેને 1 થી 23 વર્ગ તેને આપેલા છે. જે વનસ્પતિમાં એક જ પુકેસર આવેલો હોય તેને મોનોન્ડ્રિયા કહેવામાં આવે છે. એક પુકેસર હોય તેને ડ્રિયા, મોનોન્ડ્રિયા કહેવામાં આવે છે. બે પુકેસર હોય તેને ડાયન્ડ્રિયા કહેવામાં આવે છે. 3 પુકેસર હોય ટ્રાયન્ડ્રિયા, અને એવી રીતે ઘણા બધા હોય તો પોલિન્ડ્રિયા. આવી રીતે 1 થી 23 વર્ગ તેને આપેલા છે. જે વનસ્પતિમાં પુષ્પ આવે છે પુષ્પની અંદર પુકેસરોની સંખ્યાને આધારે 1 થી 23 વર્ગ આપ્યા, અને જે 24મો જે વર્ગ છે એ 24મો વર્ગ એ અપુષ્પી વનસ્પતિનો આપ્યો. અપુષ્પી વનસ્પતિની અંદર કઈ આવે? તો લીલ, ફૂગ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ. બરોબર? તો 24મો જે વર્ગ છે માત્ર અપુષ્પી વનસ્પતિનો તેને 24મો વર્ગ આપ્યો, અને જે સપુષ્પી વનસ્પતિ હતી તેના 1 થી 23 વર્ગ આપ્યા. 1 થી 23 વર્ગ એ પુકેસરોની સંખ્યાને આધારે આપેલા છે. બરોબર? એક પુકેસર હોય તો મોનોન્ડ્રિયા, બે પુકેસર હોય તો ડાયન્ડ્રિયા, 3 પુકેસર હોય તો ટ્રાયન્ડ્રિયા, એવી રીતે ઘણા બધા હોય તો પોલિન્ડ્રિયા. આવી રીતે તેને 1 થી 23 વર્ગ એ સપુષ્પી વનસ્પતિના આપેલા છે. તો કેરોલસ લિનિયસે જે વનસ્પતિ સૃષ્ટિને શાના આધારે વર્ગીકૃત કરેલી છે? તો પુકેસરોની સંખ્યાને આધારે. પરીક્ષામાં પૂછે કે પુષ્પીય લક્ષણોને આધારે વનસ્પતિને વર્ગીકૃત કરનાર સાયન્ટિસ્ટ કોણ છે? તો કેરોલસ લિનિયસ છે. કોણ છે? કેરોલસ લિનિયસ છે. બરોબર? તો પુષ્પીય લક્ષણોને આધારે સજીવ એટલે કે વનસ્પતિને વર્ગીકૃત કરનાર સાયન્ટિસ્ટ કેરોલસ લિનિયસ. તેની પુકેસરોની સંખ્યાને આધારે વનસ્પતિને 24 વર્ગની અંદર વિભાજિત કર્યા, જેમાંથી 1 થી 23 વર્ગ એ તેની અંદર પુકેસરોની સંખ્યાને આધારે કરેલા છે, અને 24મો વર્ગ કેના આધારે? તો જેની અંદર અપુષ્પી વનસ્પતિનો તેને સમાવેશ કરેલો છે. તો આ રીતે આપણે કેરોલસ લિનિયસની વર્ગીકરણ પદ્ધતિનો ઇતિહાસ આપણે અહીં આગળ જોયો. કેરોલસ લિનિયસની વર્ગીકરણ પદ્ધતિના ડ્રોબેક્સ કયા કયા છે? તો વર્ગીકરણ પદ્ધતિના ડ્રોબેક્સની અંદર આપણે વાત કરીએ તો તેના 6 ડ્રોબેક્સ રહેલા છે. તો કેરોલસ લિનિયસની દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના ડ્રોબેક્સ આપણે અહીં આગળ ભણી લઈએ. સ્ક્રીનશોટ લેવો તો લઈ લો મિત્રો. આ બધી જ જે બાબત છે એ તમારે એનસીઈઆરટી બુકની અંદર એટલી બધી ડિટેલમાં આપેલી નથી મિત્રો. આ બધા જે ટોપિક છે, આ બધા જે પોઈન્ટ હું જે લખાવું છું એ બધા જ નીટની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એક વર્ષ અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ તમારે નીટની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. માટે તમે આજે હું બોર્ડની અંદર લખું છું તેનું પણ તમે સાથે સાથે મટીરિયલ તૈયાર કરતા રહેજો ને તેનું વારંવાર રીડિંગ કરજો. બરોબર? તો જેથી આમાંથી પણ કોઈ એવો અઘરો પ્રશ્ન આવે તો પણ તમને આવડે. તો કેરોલસ લિનિયસના દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના ડ્રોબેક્સ આપણે અહીંયા જોઈએ. તો આપણે અહીંયા આગળ કેરોલસ લિનિયસની જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના કેટલાક ડ્રોબેક્સ જોવાના છે. ડ્રોબેક્સ
તો કયા કયા ડ્રોબેક્સ રહેલા છે, કેટલાક ગેરલાભ રહેલા છે. તો કયા કયા ગેરલાભ કેરોલસ લિનિયસની દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના છે? તો કેટલાક સજીવોની અંદર સેલ વોલ એટલે કે કોષ દિવાલના બંધારણમાં ફેરફાર હતો. અલગ અલગ સજીવની અંદર અલગ અલગ પ્રકારની સેલ વોલ આવેલી હતી. ધારો કે ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હતી, લીલની કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હતી, જ્યારે બેક્ટેરિયાની કોષ દિવાલ એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે. તો આ ત્રણ સજીવોની કોષ દિવાલના બંધારણમાં ફેરફાર હતો, છતાં પણ તેમને એક જ સૃષ્ટિ એટલે કે વનસ્પતિ સૃષ્ટિની અંદર તેનો સમાવેશ કરેલો છે. તો કોષ દિવાલના બંધારણમાં ફેરફાર હોવા છતાં એક જ સૃષ્ટિમાં મૂક્યા છે. બરોબર. બીજો પોઈન્ટ, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવોને પણ સાથે સમાવેશ કરેલો છે. ધારો કે બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય છે, જ્યારે ફૂગ એ સુકોષ કેન્દ્રીય છે, છતાં પણ તેમને એક જ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરેલો છે. તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવોને સાથે સમાવ્યા છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, એક કોષી અને બહુકોષી સજીવોને પણ સાથે સમાવેશ કરેલો છે. બેક્ટેરિયા એક કોષી સજીવ છે અને ફૂગ એ બહુકોષી છે, તો એક કોષી અને બહુકોષી સજીવોને સાથે સમાવ્યા છે. એવી જ રીતે ચોથો પોઈન્ટ, પ્રકાશસંશ્લેષી અને અપ્રકાશસંશ્લેષી સજીવોને પણ સાથે સમાવેશ કરેલો છે, એટલે કે સ્વાવલંબી અને પરાવલંબી સજીવોનો સાથે સમાવેશ કરેલો છે. સ્વાવલંબી અને પરાવલંબી, લીલ છે તે સ્વાવલંબી હોય છે, ફૂગ છે તે પરાવલંબી છે, છતાં પણ તેમને વનસ્પતિ સૃષ્ટિ એક જ સૃષ્ટિમાં સમાવેશ કરેલો છે. પરાવલંબી સજીવોને સાથે સમાવ્યા છે. આ બધા ડ્રોબેક્સ તેની અંદર રહેલા છે. ત્યાર પછી આ વર્ગીકરણ પદ્ધતિની અંદર વાયરસનો કોઈ જ ઉલ્લેખ કરેલો નથી. તો કેરોલસ લિનિયસની દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં વાયરસ નો કોઈ જ ઉલ્લેખ કર્યો નથી. ત્યાર પછી કેટલાક એવા સજીવો છે જે બંને સૃષ્ટિના લક્ષણો ધરાવે છે, છતાં પણ તેમને એક જ સૃષ્ટિમાં સમાવેશ કરેલો છે. તો કેટલાક સજીવો બંને સૃષ્ટિના લક્ષણો ધરાવે છે, છતાં એક જ સૃષ્ટિમાં સમાવ્યા છે. તો આ તેનો ડ્રોબેક છે. તો આપણે કયા કયા સજીવો એ બંને સૃષ્ટિના લક્ષણો ધરાવતા હોય છે, છતાં પણ એક જ સૃષ્ટિની અંદર તેનો સમાવેશ કરેલો છે, તેના કેટલાક આપણે એક્ઝામ્પલ અહીંયા આગળ જોઈએ. તો પહેલું આપણે એક્ઝામ્પલ જોઈએ ક્લેમિડોમોનાસ અને વોલ્વોક્સ. ક્લેમિડોમોનાસ અને બીજો સજીવ કયો છે? વોલ્વોક્સ. તો આ ક્લેમિડોમોનાસ અને વોલ્વોક્સ કઈ રીતે બંને સૃષ્ટિના લક્ષણો ધરાવે છે? તો આ બંને એવા સજીવો છે કે જે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરે છે, એટલે કે સ્વાવલંબી છે. પ્રકાશ સંશ્લેષણ દર્શાવે છે, સ્વાવલંબી છે, માટે તેને આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકીએ. પરંતુ આ બંને સજીવો આજીવન વૃદ્ધિ દર્શાવતા હોતા નથી. આજીવન વૃદ્ધિ કરતા નથી. આજીવન વૃદ્ધિ ન કરે તો તેને સામો સમાવેશ કરવો જોઈએ? પ્રાણી સૃષ્ટિમાં. પરંતુ કેરોલસ લિનિયસે ક્લેમિડોમોનાસ અને વોલ્વોક્સને વનસ્પતિ સૃષ્ટિની અંદર સમાવેશ કરેલો છે. બાકી આ બંને છે તે બંને સૃષ્ટિના લક્ષણો ધરાવે છે, છતાં પણ તેમને એક જ સૃષ્ટિની અંદર સમાવેશ કરેલો છે. એવી રીતે બીજું એક્ઝામ્પલ આપણે ક્લેમિડોમોનાસનું એકલું જોઈએ. ક્લેમિડોમોનાસ. તો આ ક્લેમિડોમોનાસ છે તે ની અંદર સેલ વોલ આવેલી છે, કોષ દિવાલ. સેલ વોલ એટલે શું કે કોષ દિવાલ. ને કોષ દિવાલ આવેલી હોય તો તેને સમાવેશ કરવો જોઈએ.
તો વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરવો જોઈએ, કારણ વનસ્પતિ સૃષ્ટિની અંદર સેલ વોલ હોય છે, પરંતુ તેની અંદર ફ્લેજેલા પણ આવેલી છે. ફ્લેજેલા એટલે કે કસા ધરાવે છે, ને કસા ધરાવે છે માટે તે પ્રચલન કરે છે, ને પ્રચલન કરે તો તેને પ્રાણી સૃષ્ટિની અંદર સમાવેશ કરવો જોઈએ. તો ક્લેમિડોમોનાસ એ આ બંને સૃષ્ટિના લક્ષણો ધરાવે છે, છતાં પણ તેમને વનસ્પતિ સૃષ્ટિની અંદર સમાવેશ કરેલો છે. ત્યાર પછી યુગ્લિના. તો યુગ્લિના એક એવું સજીવ છે કે જે પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષી છે, એટલે કે સ્વાવલંબી છે, પરંતુ પ્રકાશની ગેરહાજરીમાં તે મૃતોપજીવી પોષણ પદ્ધતિ પણ ધરાવતું હોય છે, એટલે કે પરાવલંબી પોષણ પદ્ધતિ પણ ધરાવે છે. એટલે કે પ્રકાશ જ્યારે હોય છે ત્યારે સ્વાવલંબી અને પ્રકાશની ગેરહાજરીમાં એવું હોય છે પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે. બરોબર, સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવતું હોય તો તે કેવું કહેવાય? તો વનસ્પતિ સૃષ્ટિની અંદર તેનો સમાવેશ કરવો જોઈએ. યુગ્લિના. બરોબર, તો પ્રકાશની હાજરીમાં તે સ્વાવલંબી હોય છે, અને પ્રકાશની ગેરહાજરીમાં તે પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે. બીજું કે યુગ્લિનાની અંદર કોષ દિવાલ હોતી નથી. કોષ દિવાલ હોતી નથી. કોષ દિવાલ ન હોય તો તેને શામાં સમાવેશ કરવો જોઈએ? તો પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ કરવો જોઈએ, પરંતુ તેનો સમાવેશ શામાં કરેલો છે? વનસ્પતિ સૃષ્ટિની અંદર તેનો સમાવેશ કરેલો છે. તેવી રીતે આપણે ફૂગ વિશે સમજી લઈએ. તો ફૂગની અંદર કોષ દિવાલના બંધારણમાં ફેરફાર હતો. ફૂગ, તો ફૂગની અંદર સેલ વોલ એટલે કે કોષ દિવાલ શાની બનેલી હતી? કાઇટિન કે કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી હતી. એટલે કે સેલ વોલ હતી. સેલ વોલ હોય તો તેને શામાં સમાવેશ કરવો જોઈએ? વનસ્પતિ સૃષ્ટિ. કઈ સૃષ્ટિમાં? વનસ્પતિ સૃષ્ટિ. પરંતુ તે પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે. તો પોષણ કેવું? પરાવલંબી. ને પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે તો તેને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ કરવો જોઈએ, પરંતુ ફૂગને શામાં સમાવેશ કરેલો છે? વનસ્પતિ સૃષ્ટિની અંદર તેનો સમાવેશ કરેલો છે. તેવી રીતે સ્લાઇમ મોલ્ડ. હજુ એક એક્ઝામ્પલ આપણે લેવું તો લઈ શકીએ સ્લાઇમ મોલ્ડ. સ્લાઇમ મોલ્ડને આપણે શ્લેષ્મીય ફૂગ કહીએ છીએ. સ્લાઇમ મોલ્ડ, જેને આપણે શ્લેષ્મીય ફૂગ કહીએ છીએ, તેની અંદર તેના જીવન દરમિયાન જીવન ચક્રની અંદર બે તબક્કા જોવા મળે છે. એક વાનસ્પતિક તબક્કો અને બીજો છે પ્રજનન તબક્કો. તો તેનો જે વાનસ્પતિક તબક્કો છે, એ વાનસ્પતિક તબક્કાની અંદર કોષ દિવાલ હોતી નથી. કોષ દિવાલ હોતી નથી. કોષ દિવાલ ન હોય તો તેને કઈ સૃષ્ટિમાં મૂકીશું? તો પ્રાણી સૃષ્ટિમાં મૂકીએ. પરંતુ તેનો જે પ્રજનન તબક્કો હોય છે, એ પ્રજનન તબક્કાની અંદર તેની અંદર કોષ દિવાલનું નિર્માણ થાય છે. કોષ દિવાલ બને છે. કોષ દિવાલ સેલ વોલ હોય છે, ને કોષ દિવાલ હોય તો તેને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરીએ. આમ સ્લાઇમ મોલ્ડ તેના જીવન દરમિયાન ના વાનસ્પતિક તબક્કા દરમિયાન તેની અંદર સેલ વોલ હોતી નથી, માટે તેને આપણે પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ કરીશું. પરંતુ તેનો જે પ્રજનન તબક્કો છે, પ્રજનન તબક્કા દરમિયાન તેની અંદર સેલ વોલનું નિર્માણ થાય છે, માટે તેને આપણે વનસ્પતિ સૃષ્ટિમાં પણ સમાવેશ કરી શકીએ. તો એક જ સજીવ છે, પરંતુ બે અલગ અલગ સૃષ્ટિના લક્ષણો ધરાવે છે, પરંતુ આપણે સ્લાઇમ મોલ્ડને આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર સમાવેશ કરેલો છે. તો કેરોલસ લિનિયસની જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના આ બધા ડ્રોબેક્સ છે. પહેલો ડ્રોબેક શું જોયો? તો કોષ દિવાલના બંધારણમાં ફેરફાર હોવા છતાં પણ આપણે તેને એક જ સૃષ્ટિની અંદર સમાવેશ કર્યો. તો કયા કયા આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ? તો બેક્ટેરિયા, પેપ્ટિડોગ્લાયકેનની કોષ દિવાલ, ફૂગ તો કાઇટિન કે કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની કોષ દિવાલ, અને ત્રીજું લીલ, તો લીલની કોષ દિવાલ સેલ્યુલોઝની હોય છે. તો આ ત્રણની અંદર સેલ વોલના બંધારણમાં ફેરફાર હોવા છતાં પણ તેમને એક જ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિની અંદર તેનો સમાવેશ કરેલો છે. બીજો ડ્રોબેક શું છે? તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવોને પણ એક જ સૃષ્ટિમાં સમાવેશ કરેલો છે. તો બેક્ટેરિયા એ આદિકોષ કેન્દ્રીય છે, જ્યારે ફૂગ છે તે સુકોષ કેન્દ્રીય છે, છતાં પણ તેમને એક જ સૃષ્ટિની અંદર સમાવેશ કરેલો છે. ત્રીજો ડ્રોબેક શું છે? તો એક કોષી અને બહુકોષી સજીવોને પણ સાથે સમાવેલા છે. બેક્ટેરિયા એક કોષી હોય છે, જ્યારે ફૂગ એ બહુકોષી હોય છે, છતાં પણ તેમને એક જ સૃષ્ટિમાં સમાવેશ કરેલો છે. સ્વાવલંબી અને પરાવલંબી સજીવોને પણ સાથે સમાવેશ કરેલો છે. તો સ્વાવલંબી સજીવો કયા છે? તો લીલ છે, એ સ્વાવલંબી હોય છે, બરોબર, જ્યારે ફૂગ છે તે પરાવલંબી હોય છે, છતાં પણ તેમને એક જ સૃષ્ટિમાં સમાવેશ કરેલો છે. આ વર્ગીકરણ પદ્ધતિની અંદર વાયરસનો કોઈ જ ઉલ્લેખ કરેલો નથી.
તો વાયરસ અંગે તેનો કોઈ જ ઉલ્લેખ થયેલો નથી. છઠ્ઠો ડ્રોબેક કયો છે તો કેટલાક સજીવો બંને સૃષ્ટિના લક્ષણો ધરાવે છે છતાં પણ તેમને એક જ સૃષ્ટિની અંદર સમાવેશ કરેલો છે. તેના ઘણા બધા એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ લઈ શકીએ છીએ. પહેલું એક્ઝામ્પલ ક્લેમિડોમોનાસ અને વોલ્વોક્સ. તો ક્લેમિડોમોનાસ અને વોલ્વોક્સ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એટલે કે સ્વાવલંબી છે, માટે તેને આપણે વનસ્પતિ સૃષ્ટિમાં તેને મૂકી. પરંતુ ક્લેમિડોમોનાસ અને વોલ્વોક્સ એ આજીવન વૃદ્ધિ કરતા હોતા નથી ને આજીવન વૃદ્ધિ ન કરે તો તેને આપણે પ્રાણી સૃષ્ટિની અંદર મૂકવા પડે, પરંતુ તેમને એક જ સૃષ્ટિની અંદર તેનો સમાવેશ કરેલો છે. ક્લેમિડોમોનાસ તો તેની અંદર કોષ દિવાલ હોય છે માટે તેને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકીશું, પરંતુ તેની અંદર કસા પણ હોય છે, કસા હોય છે માટે તે પ્રસલન દર્શાવે છે. તો પ્રસલન દર્શાવે તો તેને પ્રાણી સૃષ્ટિમાં મૂકવું પડે, પરંતુ તેને એક જ સૃષ્ટિની અંદર સમાવેશ કરેલો છે. ત્યાર પછી યુગ્લિના. તો યુગ્લિના એ પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એટલે કે સ્વાવલંબી હોય છે, માટે તેને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરવો પડે, પરંતુ તેની અંદર કોષ દિવાલ હોતી નથી, માટે તેને આપણે પ્રાણી સૃષ્ટિની અંદર પણ મૂકી શકીએ, પરંતુ તેને એક જ સૃષ્ટિની અંદર તેને મૂકેલી છે. ત્યાર પછી સ્લાઇમ મોલ્ડ. તો સ્લાઇમ મોલ્ડની અંદર તેના જીવન ચક્ર દરમિયાન બે તબક્કા હોય છે, એક વાનસ્પતિક તબક્કો અને બીજો પ્રજનન તબક્કો. વાનસ્પતિક તબક્કા દરમિયાન કોષ દિવાલ હોતી નથી, માટે તેને આપણે પ્રાણી સૃષ્ટિની અંદર મૂકીશું, પરંતુ તેના પ્રજનન તબક્કા દરમિયાન કોષ દિવાલનું નિર્માણ થાય છે, માટે તેને આપણે વનસ્પતિ સૃષ્ટિમાં પણ મૂકી શકીએ, પરંતુ તેને એક જ સૃષ્ટિ એટલે કે વનસ્પતિ સૃષ્ટિની અંદર તેનો સમાવેશ કરેલો છે. એવી જ રીતે આપણે ફૂગ. તો ફૂગની અંદર કોષ દિવાલ, ફૂગમાં કાઇટિનની કોષ દિવાલ હોય છે, માટે તેને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકીએ, પરંતુ તેની અંદર પોષણ પદ્ધતિ જોવા મળે તો પોષણ પદ્ધતિ પરાવલંબી પોષણ પદ્ધતિ હોય છે. ને પરાવલંબી પોષણ પદ્ધતિ હોય તો તેને આપણે પ્રાણી સૃષ્ટિમાં મૂકવી પડે, પરંતુ ફૂગને આપણે એકલી વનસ્પતિ સૃષ્ટિની અંદર સમાવેશ કરેલો છે. તો આ કેરોલસ લિનિયસની જે દ્વિસૃષ્ટિ જે વર્ગીકરણ પદ્ધતિ છે તેના કેટલાક ડ્રોબેક્સ રહેલા છે, પરંતુ વર્ગીકરણ ક્ષેત્રે સૌથી વધારેમાં વધારે યોગદાન આપનાર સાયન્ટિસ્ટ છે, માટે તેને વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. પરંતુ પરીક્ષાની અંદર પૂછે કે ભારતીય વર્ગીકરણ વિદ્યાના પિતા કોણ છે, બરોબર? એમના વર્ગીકરણ વિદ્યાના પિતા પૂછે તો કેરોલસ લિનિયસ, પરંતુ ભારતીય વર્ગીકરણ વિદ્યાના પિતા પરીક્ષામાં પૂછે ભારતીય વર્ગીકરણ વિદ્યાના પિતા, યાદ રાખજો, ભારતીય વર્ગીકરણ વિદ્યાના પિતા એચ શાંતાપન છે. કોણ છે? એચ શાંતાપન. તો એચ શાંતાપન એ ભારતીય વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે તેને આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ આપણે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ અહીંયા આગળ ડિટેલમાં આપણે સમજ્યા છીએ. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ માત્ર બાહ્ય લક્ષણોને, કેટલાક જ બાહ્ય લક્ષણો, માત્ર ત્યાં આગળ હેબિટ અને હેબિટેટને જ ધ્યાનમાં, હેબિટ એટલે કે વસવાટ ને ધ્યાનમાં લઈને સજીવોનું વર્ગીકરણ કરેલું છે. તો માત્ર બાહ્ય લક્ષણોને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરવામાં આવેલું તે કયું? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. તેની અંદર અલગ અલગ સાયન્ટિસ્ટોનો ઇતિહાસ આપણે અહીં આગળ જોયો, બરોબર? તો આપણે આ વિડિયોની અંદર કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિને આપણે ડિટેલમાં સમજ્યા છીએ. આની અંદરથી પણ કેટલાક નીટની અંદર MCQ પૂછાઈ શકે એમ છે. આપણે આના પછીનો ભાગ 2 એટલે કે નેક્સ્ટ વિડિયો એ કુદરતી વર્ગીકરણ પદ્ધતિ ઉપર બનાવીશું. ત્યાર પછી જે ત્રીજો ભાગ છે તે ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ ઉપર બનાવીશું. આમ જૈવિક વર્ગીકરણ 3 પ્રકારનું, કુદરતી, કૃત્રિમ અને ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ એ ડિટેલમાં તમારે નીટ લેવલે જે તે ટોપિક છે એ ટોપિકને આપણે અહીંયા તૈયાર કરીશું. આભાર.